હવે કોમનવેલ્થ ગેમ્સ છે તે અમદાવાદમાં યોજાવાની છે। નેશનલ કોમનવેલ્થ ગુજરાતના અમદાવાદમાં યોજાવાની છે। ત્યારે કોમનવેલ્થ ગેમની જાહેરાત ગુજરાત માટે હવે ગૌરવની ક્ષણ બની ગઈ છે। સાથે જ ગૌરવ ગુજરાતના ખેલાડીઓ માટે ભારે ઉત્સાહનો જોવા મળ્યો છે। ઉત્સાહ પણ ખેલાડીઓ માટે એટલા માટે છે કે હવે ખેલાડીઓની કારકિર્દીમાં પણ ખૂબ જ વધારો થવાનો છે। સમગ્ર દેશના ખેલાડીઓનું પ્રતિનિધિત્વ હવે ગુજરાત કરવાનું છે। ત્યારે સુરતના ખેલાડીઓએ પણ કોમનવેલ્થમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી છે। સાથે જ પોતાની તૈયારીઓ અત્યારેથી જ તેજ કરી દીધી છે। હવે કોમનવેલ્થ ગેમ છે તે ગુજરાતના અમદાવાદમાં યોજાવાની છે, જેના કારણે સમગ્ર ગુજરાતના જે યુવાનો છે કે જે રમતગમત સાથે જોડાયેલા છે તેમને પણ ફાયદો થશે। તેમનું જે કૌશલ્ય છે તેનો વિકાસ થશે ને સાથે સાથે વધુમાં વધુ સુવિધાઓ મળશે અને એક આકર્ષક મેદાન પણ હવે અમદાવાદમાં મળવાનું છે। અમે બહુ જ એક્સાઇટેડ છે કે આવું મોકો ગુજરાતમાં મળે છે અને કે બધા આટલા મોટા મોટા જે બહારના પ્લેયર્સ જેને અમે ટીવી ઉપર જોઈએ છે હજી સુધી એ અમારી સામે લાઈવ રમશે અને અમને ચાન્સ મળશે લાઈવ એમને જોવાની કોર્ટ ઉપર। અને આમ આ ઇવેન્ટ એટલું મોટું છે કે બધા પ્લેયર્સને જે ઇવન બિગિનર્સ છે એમને ઇન્સ્પિરેશન મળશે। વાહિદ માલુભાઈવાલા ટેબલ ટેનિસ મેં નેશનલ ટીટી કોચ છું અને 2030માં જે આ સ્પોર્ટ જે થઈ રહ્યો છે એ ઘણું આપણા પ્લેયરને બેનિફિટ કરશે કે જે આવનારી જે જનરેશન છે બચ્ચાઓની એને અમે લોકો એઝ અ કોચિસ પણ તૈયાર કરી શકશું। કારણ કે ગુજરાત આપણે જે આટલી મોટી ટુર્નામેન્ટ હોસ્ટ કરે છે તો અમારા એઝ અ કોચ થઈને અમારે બહુ એવો ગર્વ છે કે અમે લોકો બચ્ચાઓને ટ્રેન કરીને આ બધી મોટી કોમ્પિટિશનના અંદર એ લોકોને પાર્ટિસિપેટ કરાવીએ। ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર છું। આ જે કોમનવેલ્થ થઈ રહ્યું છે અમદાવાદમાં તેમાં ઘણું પહેલાં તો એક્સાઇટમેન્ટ છે લોકોમાં અને યંગસ્ટર્સમાં ખાસ કરીને કે એ લોકોને અલગ અલગ કન્ટ્રીઝથી પ્લેયર આવશે અને એ જોવા મળશે એ લોકોને જે બધાની ગેમ પેટર્ન્સ બી બધા પ્લેયર્સની અલગ હોય ઇન્ટરનેશનલ્સમાં યુરોપિયન પ્લેયર્સ ચાઇનીઝ પ્લેયર્સ ને બધાની તો એ લોકોનું બી જોવા મળશે એ લોકોને। આંગીશા કોમનવેલ્થને લઈને મારે એવું કહેવું છે કે બહુ પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં થાય છે એન્ડ ક્યારે સોચ્યું નહોતું કે ગુજરાતમાં અમદાવાદમાં થશે આવી મોટી ટુર્નામેન્ટ, તો બહુ સારી વસ્તુ કહેવાય। બહુ એક્સાઇટમેન્ટ છે કે ગુજરાત ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ ગેમ્સ જોવા મળશે, કેવી રીતે થાય, કેવી રીતે બધા પ્લે। તો આ તરફ અમદાવાદમાં જુદા જુદા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે। ત્યારે સ્પાની આડમાં ચાલતા કુટ્ટરખાનાનો પર્દાફાશ થયો છે। અમદાવાદના જુદા જુદા સ્પામાં પોલીસ પહોંચી હતી। સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ પણ પોલીસે કર્યો છે। સાથે જ ઝોન 7 વિસ્તારમાં ચાલતા દેહ વેપારના ધંધા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અહીંથી મહિલાઓને પણ મુક્ત કરાઈ છે। એલિસ બ્રિજ, બોડકદેવ, આનંદનગર, સરખેજમાં પણ પોલીસે રેડ કરી હતી। આ સાથે જ દેહ વેપાર કરતી 13 જેટલી મહિલાઓ છે તેને મુક્ત કરાવવામાં આવી છે। તો આ 13 જેટલી મહિલાઓ આ ધંધા સાથે સંકળાયેલી હતી તેમની આ સ્થળેથી મુક્ત કરાઈ છે। તો આ સાથે જ સંચાલકો સામે પણ કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। આગળ સમાચાર રાજકોટ ખાતેથી। રાજકોટમાં સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે સામે આવ્યું બન્યું છે। ત્યારે નિર્માણ રોડ પર સપના સોડા નજીકની આ સમગ્ર ઘટના છે કે જ્યાં સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ લાગી હતી। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું। ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવીને સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો। તો આ સાથે જ આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ જે કાર છે તેમાં થોડું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ લાગતા આજુબાજુના તમામ વાહન ચાલકો છે તેઓ પણ થંભી ગયા હતા। નિર્માણ રોડ પરની આ ઘટના છે સપના સોડા નજીકની સમગ્ર ઘટના બનતા ફાયર વિભાગ પણ દોડતું થયું છે। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવી લીધો છે। તો આ તરફ વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે। આ મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે, જ્યાં વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે। બાબરિયા કોલેજ પાસે સમી સાંજે ભારે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો।
મિક્સર મશીન, ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનામાં જે બંને છે તે અથડામણના કારણે 2 લોકોને ઈજાઓ થવા પામી છે. આ બંને વાહનોની અથડામણ થતા રોડથી નીચે પટકાયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. તો આ સમગ્ર ઘટનામાં જે આજુબાજુના વિસ્તારથી જે ટેન્કર છે પસાર થતું હોય છે તે પલટી જતા કારને પણ અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર ઘટના બાબરિયા કોલેજ પાસેની છે કે જ્યાં અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો. કાર ચાલક વડોદરાથી સુરત જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો છે. ત્યારે રોડ પર લોકોની ભીડ પણ એકત્રિત થતા ટ્રાફિકને પણ અસર થઈ છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીતુ રસિકભાઈ પાબરિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બનાવ સામે આવ્યો માલવ્યાનગર પોલીસની ટીમ ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તબીબે મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ હરિહર સોસાયટી ખાતે પોતાના ઘરના ઉપરના માળે બારીમાં ગ્રીલમાં સળિયા સાથે દોરી બાંધી આપઘાત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જે બારીના ગ્રીલના સળિયાથી ત્યાં નાયલોનની દોરી બાંધી અને પોતે સુસાઇડ કરેલું છે. તે બાબતે પ્રથમ વોકાર્ડ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરશ્રીએ આ જીતને મરણ જાહેર કરેલ. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ત્યાંથી લાશને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને પીએમ કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં તો હજી કંઈ બહાર આવ્યું નથી. તેમ છતાં આવતીકાલે FSL રૂબરૂમાં જે બનાવવાળી જગ્યાનો જે રૂમમાં એને આત્મહત્યા કરેલી એ રૂમ હાલમાં બંધ કરાવી દીધેલ છે. ત્યાંથી કોઈ પણ વસ્તુ ચીજ વસ્તુ મળશે તેની તપાસ કરવામાં આવશે. રાજકોટના જેતપુર ધોરાજીમાં આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન કર્યું છે. જેથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ત્યારે શિયાળુ પિયત માટે ભાદર નહેર ખેડૂતો માટે મહત્વની કેનાલ છે. ત્યારે કેનાલની યોગ્ય સફાઈ ન થતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે અને પાણી કેનાલ મારફતે આપવામાં આવે તેવી માંગ કરી છે. જેથી છેવાડાના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકે અને સાથે જ ખેડૂતોને જે ચોમાસુ પાકમાં નુકસાન થયું છે તેનું થોડા ઘણા અંશે ભરપાઈ થઈ શકે. ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે. સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે. તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે. કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે. ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા. 3, 5, 6 પણ એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી. કારણ તો કાંઈ સરકારની મિલીભગત હોય, હરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી. યોગ્ય સફાઈ નથી થઈ તો એનું કારણ એવું થાય છે કે ભાઈ આ પાણી જે છોડવામાં આવશે તો દાખલા તરીકે આ કચરો ભરાઈ જાય બહુ તો કેનાલ તૂટી પણ શકે અને સાફ કરવામાં પાછા જાજો સમય લાગે જો ભીનું થઈ ગયું હોય તો ખેડૂતને બહુ જ નુકસાન થાય. કે એક તો મોડું થાય છે ને અમુકનું મોડું થાય તો એની હિસાબે ખેડૂતને પાકમાં ઓછો ઉતરે પાક તો એમાં નુકસાન જવાની બહુ શક્યતા રહી. અને અત્યારે સૃષ્ટિ આપણે ત્યાં ચોમાસું જેવું વાતાવરણ થઈને ગયું, બધું માંડવીને બધું પલળી ગયું. અત્યારે ખેડૂતમાં કાંઈ નથી. જો આમાંય દામ લાગે તો ખેડૂતને બહુ હાલત અમારી ખરાબ બહુ થાય એવી છે. આપણે ગઈ 21 નવેમ્બરથી લઈને આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે. એટલે જેમાં 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4000 હેક્ટરના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી 1 તારીખથી આપણે પાણી છોડવામાં આવશે કેનાલ. જો ભાદર કેનાલની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામોને છે તે પાણી પિયત માટે આપી શકાય છે? ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઇન કેનાલ આવેલી છે અને તેની અંદર 6 ડિસ્ટ્રિક્ટ આવેલી છે અને તેની માઇનોરો આવેલી છે. એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપણે આપીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છના 61 લાખથી વધુ વીજ ગ્રાહકોને સપ્લાય કરતી વીજ કંપની પીજીવીસીએલ સામે સરકારની જ કચેરીઓના કરોડો રૂપિયાના બાકી લેણા વસૂલવા જે આંખ મીચામણી કરવામાં આવી છે. આ ગંભીર આક્ષેપો છે તે લગાડવામાં આવ્યા. સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી
69 નગરપાલિકાઓ પાસેથી કુલ 398 કરોડનું લાઇટ બિલ બાકી છે અને છેવટે 2 વર્ષથી આ બિલ ભરવામાં આવ્યું નથી। જ્યારે સામાન્ય લોકો સમયસર બિલ ન ભરે તો પીજીવીસીએલ તરત જ કનેક્શન કાપી નાખે છે। તો હવે જોવાનું એ રહ્યું કે શું પીજીવીસીએલના અધિકારીઓ આ સરકારી કચેરીઓના કનેક્શન કાપે છે કે શું। પીજીવીસીએલના આવા બેવડા ધોરણોને કારણે હવે લોકોમાં પણ રોષ જોવા મળ્યો। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને તેઓ પેમેન્ટ કરી શકતા ન હોય તો તેમના માટે રાજ્ય સરકારે પ્રજાજનોને તકલીફ ના પડે અને સુવિધામાં વધારો થાય તે માટે એને વ્યાજ મુક્ત લોન આપવાનું પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે। આ નિર્ણય અંતર્ગત નગરપાલિકા દ્વારા RCM મારફત રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી મારફત આમની દરખાસ્ત તૈયાર કરી અને રાજ્ય સરકારમાં સુપ્રત કરશે અને ત્યારબાદ લોનની રકમ આવ્યા બાદ નગરપાલિકા અમને તુરત જ આ રકમ બાકી બિલ પેટે ચૂકવી આપશે। જામનગરના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક ખૂની ખેલ ખેલાયા હોવાની ઘટના સામે આવી। ગૃહ કંકાસ અને ચારિત્ર્યની શંકાથી એક જ પરપ્રાંતિજ શ્રમિક છે તેની મહિલાના પતિએ જ ધારદાર હથિયાર સાથે હુમલો કર્યો હતો। ધારદાર પથ્થર વડે હુમલો કરી દેતા સમગ્ર ઘટનામાં પત્ની છે તે લોહીલુહાણ થઈ ગઈ હતી અને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે। આ બનાવ ત્યારે હત્યામાં પલટાયો છે ત્યારે હવે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। जामजोधपुर पुलिस स्टेशन ने बीएनएस की कलम 103 के मुजब मर्डर का गुना दाखिल किया है। इसमें आरोपी नरियाभाई बामणिया ने अपनी पत्नी बूढ़ी बामणिया की सिर पर पत्थर मारकर सिर, गले और पेट के भाग पर पत्थर मारकर हत्या कर दी। इसमें आरोपी को शक था कि उसकी बीवी का किसी के साथ अफेयर चल रहा है। इसी शक के चलते उसने अपनी बीवी की हत्या कर दी। इसमें अभी आरोपी नरियाभाई बामणिया जामजोधपुर पुलिस की कस्टडी में। ચોટીલા હાઈવે પર આવેલી હોટલમાં વાહનોમાંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલની ચોરી કરતા એસઓજી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી શાખા સક્રિય બની છે ત્યારે એસઓજી પોલીસે ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલ વેચતા ઝડપી પાડ્યા છે। એસઓજી પોલીસે હોટલ પરિસરમાંથી 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર કાર્યવાહી બાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર નવો ટેક્સીવે બનાવવાની તૈયારીમાં છે। ત્યારે 1126 મીટર લંબાઈનું નવો પેરેલલ ટેક્સીવે બનાવવાનો છે। 3500 મીટરના રનવેની પેરેલલમાં 3011 મીટરનો જે ટેક્સીવે તૈયાર થયો છે। હાલ રનવેની ક્ષમતામાં કલાકમાં 20 એરક્રાફ્ટની છે, જે વધીને 28 થતા 40% ક્ષમતા વધશે। ટેક્સીવેની સમયની બચત થશે, સાથે જ ઉપરાંત હવામાં જે હોલ્ડિંગની સમસ્યા હોતી તેમાં પણ ટાઈમમાં ઘટાડો થશે। અમદાવાદના જે રનવે છે તેની સાથે સાથે પેરેલલ હવે ટેક્સી વેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે। જે પ્રમાણે 3.5 કિલોમીટરનો જે રનવે હતો તેની સાથે ટેક્સી વે છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 1126 મીટરનો જે નવો ટેક્સી વે છે તે બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 1800 મીટર જેટલો જે ટેક્સી વે હતો, પરંતુ આ 1126 મીટરનો જે નવો ટેક્સી વે બનતાની સાથે એક જે સારી સુવ્યવસ્થા જે છે તે ખાસ કરીને એરપોર્ટ અને એરક્રાફ્ટ માટે થશે, કારણ કે અહીં આવતા જે પ્રસ્થાન કરતા જે એરક્રાફ્ટ હશે તેની માટેની એક સારી સુવિધા છે। સાથે સાથે એક સારી વ્યવસ્થાના ભાગરૂપે આ જે વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વધારો થયો છે તેના લીધે જે ઈંધણ છે, ખાસ કરીને જે એરક્રાફ્ટની અંદર જે ઈંધણનો જે ઉપયોગ થતો હોય છે અથવા તેનો જે સમય, જે 3 મિનિટ જેટલો જે સમય જે અહીંયા એરક્રાફ્ટ જ્યારે લેન્ડ થયા પછી ટેક્સી પાર્કિંગ માટે લઈ જવામાં આવતો છે ત્યારે 3 મિનિટની અંદરનો જે ઘટાડો છે તે પણ થવાનો છે। અને સાથે સાથે જે ઓપરેશન જે છે, ખાસ કરીને એરક્રાફ્ટને જે લઈને અત્યાર સુધીમાં 20 જેટલા જે એરક્રાફ્ટ છે તે 3 મિનિટના સમયગાળા દરમિયાન 20 જેટલા એરક્રાફ્ટ આવતા હતા, પરંતુ હવે તેની અંદર પણ વધારો કરવામાં આવશે। 28 જેટલા એરક્રાફ્ટ છે તેનું ઓપરેશન છે તે સફળ રીતે ઓપરેશન એરપોર્ટ સંચાલન દ્વારા કરવામાં આવશે। આજે રનવે જે આપ જોઈ રહ્યા છો તે રનવેની એકદમ નજીક પેરેલલ જે ટેક્સીવે બનાવવામાં આવે છે તેની સાથે જ આગામી દિવસોમાં પણ આ પ્રમાણે જે બીજું વ્યવસ્થિત જે ટેક્સીવે બનાવવાની પણ જે તૈયારીઓ છે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે। એટલે કે ડિપાર્ચર જે છે તેનો જે સમય ઘટશે, સાથે
જે એરક્રાફ્ટ છે તેની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે અને સાથે સાથે જ જે પર્યાવરણ જે છે તેની અંદર કાર્બન ના જે કણો જે વધારે થશે તેનું પ્રદૂષણ જે છે તે પણ ઘટવાનું છે. એટલે કે સારી સુવિધા છે તે અમદાવાદ એરપોર્ટ પર આગામી દિવસોમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખની આગેવાનીમાં આ કાર્યક્રમ ઈસનપુર ખાતે યોજાયો હતો. ઈસનપુર ખાતે કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારોએ બંધારણના ફાયદાઓને લોકોને જણાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને તેમને યાદ કર્યા હતા. બંધારણ દિવસની આજે આખો દેશ ઉજવણી કરે છે અને 26મી નવેમ્બરે બંધારણ સભાએ એનું એક્સેપ્ટ કરેલું અને ઇમ્પ્લિમેન્ટેશન 26મી જાન્યુઆરીએ થયું. એટલે વર્ષો થઈ ગયા છે. આટલા બધો વર્ષો પછી ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ લાગે છે કે બંધારણના જે બેઝિક પ્રોમિસીસ છે, જે દરેકને સમાન ગણવાના, એમાં કોઈ પણ કાસ્ટ, ક્રીડ, કોઈ પણ બાર ના હોવો જોઈએ, પુરુષ સ્ત્રી તેનો, એ આપણે જોઈ શકીએ છીએ કે સરેઆમ એનો ભંગ થાય છે અને બંધારણના જે અધિકાર છે એ ઘણા બધા હનન થઈ રહ્યા છે. અમદાવાદમાં ઠેર ઠેર ચાલી રહેલા રોડ રસ્તાના સમારકામ તેમજ રોડોની કથળેલી હાલતને લીધે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે તેમજ અકસ્માતની સંખ્યા પણ વધતી જોવા મળી છે. અમદાવાદના સારવા વિસ્તારમાં આવેલા જહાંગીર સર્કલની ચાલી રહેલી કામગીરીને લીધે 4 રસ્તા પર ખોદકામ કરી પતરા મારવામાં આવ્યા છે. ત્યારે જેના કારણે અહીંથી પીક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા છે તે જોવા મળે છે અને ભારે વાહનો પણ અવરજવર કરી શકતા નથી. તેની સાથે જ ગંભીર અકસ્માત થાય તેવી પણ શક્યતાઓ અહીં ઊભી થઈ રહી છે. સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા હાલ રામ ભરોસે હોય તેવી સ્થિતિમાં સર્જાઈ છે. ત્યારે શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં કુલ 6383 શિક્ષકો છે અને બીએલઓમાં 1810 શિક્ષકોને જવાબદારી સોંપાઈ છે. જેના કારણે શાળાઓમાં હાજર અન્ય સ્ટાફ પર કામનું ભારણ વધી ગયું છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ ગંભીર અસર પડી રહી છે. વાલીઓ અને શિક્ષણવિદો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર કોઈ વચલો રસ્તો કાઢશે, જેના કારણે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય. ઇન્દિરાનગર લાખોડ પ્રાથમિક શાળામાં છું. મારા જોડે ધોરણ 3 છે, પણ 3 થી 5માં ગણિત અને ઈવીએસ નો સબ્જેક્ટ લઉં છું. અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે, એટલે અમે એક સતત એનમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. સાથે આચાર્ય સાહેબ શ્રી તથા એક બેન અને એક સવિતાબેન કરીને રજા ઉપર છે અને 2 શિક્ષક અત્યારે સંગીતના કાર્યક્રમમાં ત્યાં પ્રોગ્રામ હોવાથી બાળકોને લઈને ત્યાં ગયા છે. હાલમાં એસઆરની કામગીરી ચાલે છે એટલે સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 એની સાથે જ્ઞાન છે કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીને અન્ય કોઈ બાબતમાં રજાને રોકાયેલા છે અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. આજકાલ દારૂ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે. ચાની કિટલીથી લઈ ગામની ગલીઓમાં દારૂની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે તેમને દારૂથી થતા નુકસાન વિશે જણાવીશું. ડોક્ટર્સ અનુસાર દારૂ સૌથી પહેલા હૃદયના સ્નાયુને નબળા બનાવે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. માત્ર એટલું જ નહીં, દારૂ મગજ, લીવર, કિડની સહિતના શરીરના અગત્યના અંગો છે તેના પર પણ ગંભીર અસર પાડે છે. વધારે દારૂ પીતા લોકોમાં પોષણની કમી થાય છે. આલ્કોહોલ ભૂખ ઘટાડે છે અને કુપોષણનું કારણ બની જાય છે. પેટમાં અલ્સર, સોજો અને જંતુનાશક ચેપોનું પણ જોખમ વધી જતું હોય છે. દારૂનો સૌથી ખતરનાક પ્રહાર લીવર પર થાય છે. લાંબા સમય સુધી પીવાથી લીવર સિરોસિસનું જોખમ પણ બમણું થતું હોય છે. આમ દારૂને વિનાશને નોતરતું એક પ્રવાહી પણ ગણવામાં આવે છે. સરકારી ટેન્ડરોનું લાલચ આપી અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર નીરવ દવેની
ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સહિત અન્ય વિસ્તારના અલગ અલગ વેપારીઓને ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના નકલી ટેન્ડરો બનાવી તેની પાસેથી રૂપિયા કમાવાની લાલચ આપી અને નીરવ દવે અને તેની પત્નીએ અનેક વેપારીઓ સાથે નાણાકીય છેતરપિંડી કરી હતી. ત્યારે આ મહાઠગે રાણકી વાવનું ઇલેક્ટ્રોનિક લાઇટિંગ સાથે શિવરાજપુર બીચ ડેવલપમેન્ટ, તાપીનો રિવરફ્રન્ટ બ્યુટિફિકેશન અને અમરેલી રાજમહેલ કિલ્લાના ટેન્ડરોના નામે છેતરપિંડી આચરી છે. અમદાવાદમાં આશ્રમ રોડ પર એનઆરને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું છે. આશ્રમ રોડ પર સાકર 8 બિલ્ડિંગના 12મા માળે સેન્ટર ચાલતું હતું. 24 થી વધુ યુવક યુવતીઓ એનઆરઆઈને સસ્તી દવાના નામે ફસાવતા હતા અને ડોલરમાં રકમ પડાવતા હતા. 100% શુદ્ધ આયુર્વેદિક દવાઓનું કહી અને મોટી રકમ પડાવતા હતા. આરોપીઓ છેલ્લા 8 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતા. સસ્તી દવાના નામે ફોન કરી હલકી ગુણવત્તાવાળી દવા છે તે મોકલતા હતા. ત્યારે અભિષેક સહિત 24 યુવક યુવતીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી છે હવે શરૂ કરાઈ છે. અમદાવાદના આશ્રમ રોડમાં આવેલ સાકાર 8 બિલ્ડિંગના 12મા માળે એનઆરઆઈ હોય તે લોકોને છેતરતું કોલ સેન્ટર જે છે તે ઝડપાયું છે. દવાઓ, સસ્તી દવાઓના નામે એનઆરઆઈ હોય તેમની સાથે છેતરપિંડી જે છે તે કરવામાં આવી રહી હતી. અત્યારે હાલ આ જે છે મુનરાઇઝ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ કરીને આજે કોલ સેન્ટર જે છે તે છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું. આમાં 24 થી વધારે યુવક અને યુવતીઓ છે તેઓ એનઆરઆઈઓને સસ્તી દવાઓના નામે ફસાવતા અને ડોલરમાં પૈસા પડાવતા હતા. ખાનગી એજન્સી દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયા જે વસ્ત્રાલમાં રહેતા અભિષેક પાઠક કરીને જે માસ્ટર માઇન્ડ છે આ કોલ સેન્ટરનો તેની ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરામાં અત્યારે હાલ આ જે કેસ જે છે તે નોંધાયો છે. ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા 8 મહિનાથી આ કોલ સેન્ટર જે છે તે ચાલી રહ્યું હતું અને આરોપીઓ જે છે તે આ કોલ સેન્ટર જ્યારે ચલાવતા હતા ત્યારે જે બહાર રહે છે, વિદેશમાં રહે છે તે લોકોને સસ્તી દવાઓ આપતા અને 100% શુદ્ધ આયુર્વેદિક દવાઓ છે તેવું કહીને ઘરે ડિલિવરી કરી આપીશું તેવો દાવો કરીને ડોલરમાં પૈસા પડાવતા હતા. આ કોલ સેન્ટરનો કિંગ અભિષેક પાઠક જે પોતાની સાથે 24 થી પણ વધારે યુવક યુવતીઓ જે છે તેમને સાથે રાખીને આ કોલ સેન્ટર જે છે તે છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યો હતો. ખાનગી એજન્સી દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ આ તમામ લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે તપાસમાં વધારે ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પોલીસે કોલ સેન્ટર રેકેટનો ભાંડાફોડ કર્યો છે. વિદેશમાં વસતા ગુજરાતી અને ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા. તેમની પાસેથી છેતરપિંડી કરાતી હતી. આ સમગ્ર ઘટનાનો હવે પર્દાફાશ થયો છે. મુખ્ય સૂત્રધાર સહિત કુલ 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે વધુ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર 9 નામના બિલ્ડિંગમાં 12મા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી. પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી. ત્યારે આ જગ્યા ઉપર શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે એ કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના વિદેશમાં રહેતા ગુજરાતીઓ, વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે. વડોદરાની અમી લાઈફ સાયન્સ કંપનીમાંથી કિમડી પાવડરની ચોરી થયાની ઘટના સામે આવી છે. એ સમયે કંપનીમાંથી 74 લાખથી વધુના કિંમતી પાવડરની ચોરી કરી છે. આ સમગ્ર મામલાને લઈ હવે પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે કિંમતી પાવડરની ચોરી કરનાર 9 આરોપીઓને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે અને તેમની સામે વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. તો
તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.